ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બેન યાર બોલે છે બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જીનેન્દ્ર, જય સ્વામિનારાયણ. તો સવાર સવારમાં નજારો જોઈ લો. પહેલા વેધર મસ્ત છે અને આકાશમાં જો બલૂન ઉડે છે. કાલ મિત્તલ કહેતી હતી કે બલૂન ફેસ્ટિવલ છે, તમારે જવું હોય તો, પણ મને કઈ આઈડિયા નહોતી. મેં કીધું કદાચ એનું પ્રી બુકિંગ કરવાનું હોય કે આ રીવા સ્કૂલમાંથી લગભગ છે ને ઓલું આવ્યું હતું, એને કાગળ એ બધું ખબર નહીં પડી. જ્યાં બે લેડીઝ વાતો કરતી હતી, આને કંઈક છોકરાને ફ્રીમાં છે ને આપણને કંઈક 2.5 કે 3 પાઉન્ડ ટિકિટ હતી, કંઈક એવું કંઈક વાત કરતા હતા લેડીઝ. એટલે આખા જોવા કેટલા છે જો ને બલૂન આમથી આવે છે, બહુ બધા છે. એટલા બધા વેલા ઉડવા માંડ્યા છે. પણ તો આજે છે રવિવાર ને સવાર સવારમાં આવી ગયા છીએ અમે કાર બૂટ્સમાં ફરીથી, કેમ કે અમારે લેવા છે ખાટલા. ખબર નહીં, અમે તો ખાટલા કહીએ, તમે શું કહેતા હોય? હે, ફોલ્ડિંગ બેડ જેવું આવે છે. તો એક ફ્રેન્ડના ઘરે જોયું અને એમને કીધું, એને અહીંયા કાર બૂટ્સમાંથી લીધું છે. તો અમે પણ શું કહેવાય આવ્યા છીએ, હોપફુલી અમને મળી જાય. જોઈએ હવે કાર બૂટ્સ તમને જે રીતે કીધું, આપણે જે રીતે રવિવારે ભરાય એ રીતે, પણ અહીંયા પર પર્સન એન્ટ્રી ફી આપવી પડે. 1 પાઉન્ડ છે. તો આપણા 2 પાઉન્ડ 2 જણાના લીધા અને જોઈએ હવે અંદર જઈને. ટોમેટો છે, ગલગોટા, આ મરચીનો લાગે છે, લખ્યું છે કાકા, ચીલી છે, યલો, સાયકલ 100 પાઉન્ડનું છે. એ તો રિયલ છે એટલે એટલું બધું મોંઘું છે. આ થોડું હોય કઈ રિયલ છે. મકડી જૂની વસ્તુ જો પેલાની. 9:30 વાગી ગયા છે અને લોકો 5 વાગ્યાના શું કહેવાય કે આટા મારતા છે અહીંયા. આ કોણ હવે યુઝ કરતું છે? એરણ કહેવાય ને આને? એરણ કહેવાય. આપણે ભણતા તો આવતું, હવે બધું ભૂલાઈ ગયું. હે, કેટલા વાગ્યા આશીષ? 10 વાગી ગયા અંદાજે. મેં નથી જોયું. ઉભા જોઈ લેવાય. જો 11:15 થઈ ગયા છે અને આમ કહેવાય ને તો આ લોકોની રવિવારી પણ ઘણી વસ્તુ તમને મળી જાય. બ્રાન્ડની હોય, વાપરેલી હોય, જેને ઘરમાં ના જોતી હોય એ આપણને શું કહેવાય સસ્તામાં મળી જાય. તો થોડાક આપણે ટોયઝ ને એવી થોડીક શોપિંગ કરી છે. જોઈએ હવે ઘરે જઈને. પણ હજી જો પાર્કિંગ જોઈને જ ખબર પડી જાય. આ બધી ગાડીમાં જેટલા વ્યક્તિ આવે પર પર્સન 1 પાઉન્ડ એન્ટ્રી ફી છે. જય સ્વામિનારાયણ. કામમાંથી પણ નવરા જ નથી થતા મા દીકરી બે. જય સ્વામિનારાયણ. હમણાં રોજ ભેગા થાય કા? બહુ સારા લાગો તો એ ગઈ ગયો છે બિચારાનું એમ કરો છો. કામ કરશો તું તો મને તેમ કે છીકરા બેઠો તો. આવો જય સ્વામિનારાયણ. હમણાં રોજ મેળવી કા અઠવાડિયા બેઠ ક્યાં ગયા તો કે આઈબ્રો કરાવવા ગયા છે. 2 વાર ગયો ત્યારે નહોતું નહીં. એટલે બધા એમ કે છે દાદા કેમ આવા કપડા પહેર્યા એમ. એટલે તમે અમને જમવાનું આપ્યું. આ કપડાથી આપણે આગળ પાછળથી સેલ આગળ વહી ગયા આપણે. આગળ વહી ગયા. હાવ સેડે હતા. ટ્રાફિક ફૂલ ભરસક ભરાઈ ગયું. આગળ વહી. પણ તોય પપ્પા હતા ને આપણે એકલા આવતો ન હતા. પપ્પા હતા ને પપ્પા મેં કૃષ્ણની જ
કીધું અમારા પપ્પા આગળ આગળ હાલતા ગયા અને અમે પાછળ હાલ્યા ગયા એમાં પાછા મમ્મી છે ને હાથમાં આમ થાળીઓ લઈને હતા જબલું એટલે બધાને એમ છે કાંઈક મોટી ભેટ લઈને આવ્યા છે. કોઈ દી વાહે નહીં બે આવવાનું, કોઈ દી લાઈનમાં ઊભું નહીં રહેવાનું, જમવામાં આગળ જ રહેવાનું અને ડાયરો હોય તો આગળ 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 ઉભી જવાનું. લાય કાપી નાખી રીવા ન થાવી ને ત્યાં ક્યાં ગઈ અમને હવાની નથી મળી ખાલી હવારમાં હું આવતી હતી ને જાતી હતી એટલે ખાલી અમે એમ કીધું હેપી બર્થડે ત્યાં ભાગી ગઈ અમે ઈ ઘરે હતા અમે કાર બુટ્સ માં ગયા અમે આવ્યા ત્યાં ઈ લોકો બહાર ગયા હા હેપી બર્થડે રીવા દુકાનેથી લાવીને પણ દુકાને મૂકતા આવ્યા હતા, ભૂલી ગયા ને અમે ફોન કર્યો તમે લેતા આવી ગયો. મને કેટલી કેક આપી સાંભળ્યો હાજર જવાબી કા આગળ કાજુ કતરી ખવડાવીને એમ જ કહો આવીને આવી હોશિયાર રહેજે એમ મીઠાઈ અલગ થી હતી, ઉખડી આપતા હતા, પછી છે ને ખીચડી બનાવેલી હતી ને એક છાસની બોટલ પ્રસાદી માં એ રીતે આપતા હતા. મારા જ વાળા એની બનાવડાવી છે હવે. હેપી બર્થડે. ક્યાં વહી ગઈ તું સવારની હે તને કહું ક્યાં ગઈ હતી સવારની એની બર્થડે છે આજે. હેપી બર્થડે કયો? હેપી બર્થડે કયો? લાવો હાલો કાપી નાખો લઈ ના ના ઉભા રહે આ કેટલી મને નો લેતા દેખાય કે પડદો હરખો પકડો આ મંદિર રહ્યો થોડાક હાલો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર રીવા હેપી બર્થડે ટુ યુ આય પડશે પડે નહીં ચમચી લઈ લો જાજી નહીં ખાઈ જતી એમ હવે તું ખાઈ જા. હવે તમે તેને ખવડાવો બધે આ ટુકડા કરી દે થોડા થોડા. હાલો તમે જ જાવ હવે કોણી દેખાય છે તમારી છોકરા હવે આ બાજુ આવી જાવ તમે. લે હેલો હેપી બર્થડે. અરે વાહ દેખાય. નીચેથી આમ ડાયરેક્ટ નીકળો. આમ ઊંચો રાખો. અરે વાહ. આને નાની ફ્રેમ કરાય રેડી. ઈ મોઢા કપાઈ છે રેડી હાલો તું બાને દાદાને ખવડાય. સ્પૂન મૂકી દે, સ્પૂન થી લે. ઓલે ડિસ્પોઝેબલ લઈ લીધી ને પડી થોડી થોડી લે એટલે ચમચી ઓલી. લઈ લો નાખી લઈ લો. એનું તું આમ ભીયો તો સાઈડમાં. બસ હાલે મિત્ર ટીશ્યુ રોલ લેતી આવતો ડિઝાઇન થોડી એમ તાર તડકાની જય મંત્ર. બસ તાર બહુ ન ખવાય ભાઈ રેવા અમે મારા હાટુ રેવા દે થોડીક શરદી થઈ જાય પછી ખાઈ ખાઈ. કાલે પિંક સ્ટ્રોબેરી ખાવી છે? પિંક સ્ટ્રોબેરી? હા. ઈ તો જે લઈ તો નહીં મળી. હાલો જો આમ હવે
નો હોય ને એ તો ભાઈ એમ ફુવાઈ દીધા હોય એટલે એમાં ભાગ નો હોય ને પછી બેયના ભેગા થઈ જાય ને એમ ભાઈ ફુવાઈ દીધા હોય પછી તમે ભાઈ પાછા ભાગ માં કેટલું મેળાવે ગાડી ઉપર મૂક્યો તો હાલો ચાવણી તારા ઓછા જીવન ખવડાવવાની ઓકે આય ઓલો ચમચો લેવા ગયા છે મોટો યે અહીંયા રહી ચમચ્યો મોટો ચમચો લેવા કે ના ખાવી રીવે નાખો ભર દે પેલા ચમચો એ તો તું લાતા ઓલે ને મોડું ખાય લઈ ભલે ચાય બિચારી એ એટલી પછી મોઢામાં ન જાય પાછળ વારો જ છે હો ચમચો એને જ કહેવાય હાલે કેતન અંકલ ને ઓકે હાથમાં પડી ન જાય રીવું પડી જ જવાની છે પડી જાહે એમ કીધું સામે જો પડદો ગયો પડદો પડી જાય આ વાઈટ ટચ કરતું જાય ને ફોટા પડતા જાય એવું ઠેક હા આ કર ઠેક આમને એમને પડી જાય ચાલુ માં જ પડે ઠેક ઓકે મને નથી આવડતું આમાં એ કે મને ખબર મોટું બસ 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 થોડું વધારે દેખાય છે બસ હેલો બસ અરે ચાટી દે મસ્ત ની લાગી મસ્ત ની ચાટી જજે રીવાન બર્થડે બહુ સારો ગયો છે માતાજીના આશીર્વાદ મળી ગયા દાળ મખની એક ઓનિયન વગરની ને ઓનિયન વાળી બે છે અમારે ધ્યાન રાખવું પડે ને અમારે આ મમ્મા આપી દેજે ગરીબી નું થાશે રીવા તાર બર્થડે બગાડ નાખ્યો આણે હો હોટલ માં નો જવા દીધો આ કેતન અંકલ કેમ થાય છે હે તે નથી ખાધી તે દાળ મખની નથી ખાધી અરે હું તાર ફર્સ્ટ ટાઈમ ખાઈશ તારે એકવાર કહેવાય નું ઘરે બનાવી દે તને મને યાદ નથી કે દાળ મખની દેવી ન બને નામે મને તને ના બોલાય છે ગાલ બનાવી દે એમ કા હવે તાર ભાગ ની આવી ગયો લેતી ને પેલા જો અમાર ભાગની અપિનેશ ના ભાગ નહીં નહીં ઈ પિનેશ ને આમ આપી દે ઈ નહીં આવે હા ઈ હોતન અમાર ઘરે ઇન્ડિયા તાર ભાગ ફેમિલી છે બધાને ભાગની તાર ભાગ ની આવી ગઈ દાલ આ બધા ઓલા મેકડી માં જમીને આવ્યા એને જ નહીં હાલે ને બધું હાલે જો હે કોઈ બોલતોય નથી કોણ આવ્યું ને ખાય નહીં તમે એમ કહો કે નહીં હાલે તો અમારે હકવું હોય તો શું કરવાનું હકવો હકવો કા બેટા તું બે જ આવે એમાં જ નાખી દે ચીઝ સીધું ખાવા માટે હાલો આવજો બધાય હાલો જય સ્વામિનારાયણ હા દાલ મખની કાલે લગભગ પપ્પા યુકે નો પ્રાઇમ મિનિસ્ટર એમ આવ્યું છે ત્યારે કે રાજીનામું આપવાના છે હાચી ના હાચી ને આવ્યું કે 100 સાંસદો એ બળવો કર્યો ને એટલે કદાચ કાલ રાજીનામું આપી શકે તો આપણે નામ ચડાવી દે આ ઇન્સ્ટાગ્રામ માં બધી આવી છે અફવાઓ ખબર નહીં હવે ધીરે ઉતારો ઉતરી હાલો તો આવી ગયા છીએ જોબ પર અને હવે લાગવાનું છે કામે તો હવે અહીંયા બ્લોગનો એન્ડ કરી દઈએ મળીએ પછી નવા બ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અવર નેક્સ્ટ બ્લોગ જો બ્લોગ સારા લાગતો હોય તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા તરફથી બધાને હેપી ફાધર્સ ડેની શુભેચ્છા અમારે પણ નાનું સેલિબ્રેશન હતું પણ બધું એટલું મિસમેક્સ થઈ ગયું હતું તો વિડીયો શૂટિંગ કરવાનું જ બાકી રહી ગયું તો ચલો હવે ધ્યાન રાખજો તમારું ગુડ નાઇટ એન્ડ બાય બાય